चिन्तासन्तारहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिरो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च कृतिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। प्रणाम जीजे। हाँ करो। हाँ जी जीजे, दंडवत प्रणाम। શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની આનંદમય લીલા, સ્કંધાર્થ સર્ગ લીલા, તેની અંતર્ગત 1 થી 19 અધ્યાય જે બ્રહ્મકૃત સૃષ્ટિના તેના 5 પ્રકરણો આપણે જોયા. ત્યાર પછી મુક્ત સૃષ્ટિ જે બ્રહ્માર્થ સૃષ્ટિ છે તે અંતર્ગત અધ્યાય 20 થી 33 અધ્યાયનું નિરૂપણ છે, જેમાં 6થું પ્રકરણ તત્વમુક્તિ પ્રકરણ જે 20 થી 24 અધ્યાયનું છે. 7મું પ્રકરણ કાલ મુક્તિ, તેની અંતર્ગત 25મો અધ્યાય અત્યારે ચાલી રહ્યો છે. કાલની મુક્તિ લીલારૂપ મુખ્ય ભક્તિ, તેનું નિરૂપણ છે. હવે થોડું ભાગવતાર્થ આવે છે જે એ લઈ લઉં છું. પહેલા પાના નંબર 16, એમાં આપણે 183મી કારિકામાં જોયું હતું કે દેવહૂતિએ પ્રકૃતિ અને પુરુષના ભેદ જાણવા પ્રશ્ન કર્યો ત્યારે કપિલ મુનિ તેમને યોગનો ઉપદેશ કરે છે. તો એના પછીના પેરેગ્રાફમાં છે કે માત્ર યોગથી પણ પ્રયોજન સરતું નથી, તેથી પ્રયોજન સિદ્ધ થાય તે માટે કપિલે દેવહૂતિજીને ભક્તિનો પણ ઉપદેશ કરેલો છે. શ્લોક 19માં જોયું, ભક્તિ વિનાનો કોરો યોગ ચિત્તને શુદ્ધ કરી શકતો નથી, તેનાથી ચિત્તની શુદ્ધિ થઈ શકતી નથી. તેવો યોગ પોતાનો પણ નિભાવ કરી શકતો નથી. યોગ પણ એમ એટલે કે ભક્તિ વિના આચરી શકાતો નથી. તેથી ભગવાનની ભક્તિ જ સર્વ પ્રયોજન સિદ્ધ કરાવનારી છે. તેથી કપિલે દેવહૂતિજીને ભગવાનની ભક્તિ કરવાનો ઉપદેશ કરેલો છે. શ્લોક 19 થી 23માં. એમાં આપણે 21 મારે 22 અને 23 બે શ્લોકનું નિરૂપણ કરવાનું છે જે તો એમાં 21 થી 24માં સત્પુરુષોના લક્ષણો કહે છે. 21મા શ્લોકમાં આપણે ગઈકાલે જોયું હતું કે જે સત્પુરુષોના 16 ગુણો પૈકી 3 આધિભૌતિક ગુણ અને 4 આધ્યાત્મિક ગુણ. આધિભૌતિક ગુણ સર્વ પ્રાણીઓ પ્રતિ સહનશીલ, દયાળુ અને મિત્ર, એ આધિભૌતિક ગુણ જોયા સત્પુરુષોના. અને આધ્યાત્મિક ગુણ શાંત, સદાચારી, સદાચાર રૂપ ભૂષણવાળા અને તેમને શત્રુ થયેલ નથી તેવા, એમ 4 આધ્યાત્મિક ગુણ જોયા. હવે શ્લોક 22, પાના નંબર 369. એ રીતે સર્વ દોષો દૂર થવાનું કહી તેઓ સર્વ પુરુષાર્થો પ્રાપ્ત કરાવનારા થાય તે માટે સત્પુરુષમાં પોતામાં રહેલા આધિદૈવિક ગુણો નીચેના શ્લોકમાં કહે છે. હવે આ 22 અને 23માં આધિદૈવિક ગુણોનું નિરૂપણ છે. એટલે ઉત્થાનિકામાં કહે છે કે આ રીતે સત્પુરુષોના સંગથી સર્વ દોષો દૂર થવાનું કહ્યું અને તેઓ એટલે સત્પુરુષો સર્વ પુરુષાર્થો પ્રાપ્ત કરાવનારા થાય તે માટે સત્પુરુષોમાં જે આધિદૈવિક ગુણો છે તે હવે નીચેના શ્લોકમાં કહે છે. મયી અનન્યેન ભાવેન ભક્તિમ કુર્વન્તિ યે દ્રઢામ મત્કૃતે ત્યક્ત કર્માણિ ત્યક્ત સ્વજન બાંધવાહ. શ્લોકાર્થ. 1. મારામાં અનન્ય ભાવથી જેઓ દ્રઢ ભક્તિ કરે છે. 2. મારા માટે જેમણે કર્મોનો ત્યાગ કરેલો છે. અને 3. સગાઓ તથા બાંધવોનો ત્યાગ કરેલો છે. શ્રી સુબોધિનીજી, મન સાથે સર્વ ઇન્દ્રિયોનું
હું પહેલી એવા પ્રકારથી ભગવાનના કાર્યમાં રોકાયેલું રહેવું તે ભક્તિ એમ આગળ કહેશે. અને આ ઇન્દ્રિયો દોષ રહિત અને ગુણવાળી હોય છે. એટલે ફૂટનોટ પહેલા લઈ લો. ફૂટનોટ: ભક્તિ કાર્યરૂપ અને ભાવ તેના કારણરૂપ છે એવો તેમનો ભેદ જણાવવા બંનેના સ્વરૂપ કહેલા છે. એટલે કાર્યરૂપ ભક્તિના અને કારણરૂપ ભાવના એમ અહીં બે સ્વરૂપ કહેલા છે. એટલે અહીં એમ કહી રહ્યા છે કે મન સહિત જે ઇન્દ્રિયો છે તે ભગવાનના કાર્યમાં હું પહેલી એવી રીતે જે રોકાયેલી રહે છે. અને એ ઇન્દ્રિયો કેવી હોય છે? દોષ રહિત અને ગુણવાળી હોય છે. સુબોધિનીમાં નથી હોતો બીજામાં જે ભાવ તેવા અનન્ય ભાવથી ભક્તિ કરે છે. એટલે એમનો ભાવ, ભક્તનો ભાવ છે એ બીજામાં નથી હોતો, ફક્ત અને ફક્ત ભગવાનમાં જ હોય છે. એવા અનન્ય ભાવથી ભક્તિ કરે છે. આ ભક્તિનું કહ્યું. હવે ભાવને સમજાવી રહ્યા છે. ભાવ એટલે જેનું અભિપ્રાય બીજું નામ છે તેવો ગુણ સર્વમાં કારણરૂપ હોય છે. તે ભક્તિ ઉત્પન્ન કરનારો પણ હોય છે. એટલે એમ કહી રહ્યા છે કે આ ભાવ છે તેનો અભિપ્રાય, તેનું પ્રયોજન એટલે કે એવું એનું નામ એ બીજું નામ છે અને તેનો એવો ગુણ જે સર્વમાં કારણરૂપ હોય છે. એટલે કે કારણરૂપ ભાવ છે અને તે ભક્તિ ઉત્પન્ન કરનારી હોય છે. એટલે ભક્તિ કાર્યરૂપ ભક્તિ ઉત્પન્ન કરનારો ભાવ હોય છે. અને બીજા અભિપ્રાયથી એટલે કે પ્રયોજનથી પણ ભક્તિ ઉત્પન્ન કરે છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે. બીજા અભિપ્રાયથી એટલે ભાવ અનન્ય રાખવાનું અહીંથી જણાવે છે એમ પુરુષોત્તમજી કહી રહ્યા છે. પણ જે મને આ નથી, ફૂટનોટ અહીં બેસતી નથી, મારાથી જોડાતી નથી. અહીં કહ્યું ને બીજા અભિપ્રાયથી પણ ભક્તિ ઉત્પન્ન કરે છે. પછી આગળ કહે છે તે ફલના સંબંધ વાળું જ હોય છે અથવા બીજા ભાવ વાળો હોય છે, કારણ કે તે બીજા દેવ સંબંધી, બીજા પદાર્થ સંબંધી અથવા બીજા માર્ગ સંબંધી હોય છે. એટલે એમાં પહેલા ફૂટનોટ તે એટલે બીજું પ્રયોજન એમ. તેથી ફલની ઈચ્છાનો ભાવ અનન્ય ભાવ છે એવો અર્થ છે એમ પુરુષોત્તમજી કહે છે. એટલે અહીં એમ કહી રહ્યા છે, ઉપર તો કહી દીધું કે ભક્તિ ઉત્પન્ન કરનારો ભાવ હોય છે અને બીજા અભિપ્રાયથી પણ ભક્તિ ઉત્પન્ન કરે છે તે ફલના સંબંધ વાળું હોય છે. એટલે બીજા અભિપ્રાયથી એટલે કોઈ પ્રયોજનથી મને સમજાય છે જે આ 2-3 લીટી એ હું કહું છું, પણ એમ મને બરાબર નથી સમજાતી જે પછી આપ કરાવજો કૃપા કરીને. એટલે એવું કહી રહ્યા છે કે બીજા અભિપ્રાયથી એટલે કોઈ પ્રયોજનથી પણ ભક્તિ ઉત્પન્ન કરે છે અને તે જે બીજું પ્રયોજન છે તે ફલના સંબંધ વાળું જ હોય છે અથવા બીજા ભાવ વાળો હોય છે. એટલે આ જે બીજું પ્રયોજન છે તે બીજા ભાવ વાળું હોય છે બીજા દેવ દેવીઓમાં એમ, કારણ કે તે બીજા દેવ સંબંધી, બીજા પદાર્થ સંબંધી અથવા બીજા માર્ગ સંબંધી હોય છે. એમાં પહેલા 4 નંબરની ફૂટનોટ લઈ લો. બીજા શબ્દથી પોતાની જાતનો જણાય, તેથી અનન્ય શબ્દથી પોતાની જાતના જ ન હોવાનું કહેવાય, ફલ ન હોવાનું ન કહેવાય. તેથી અહીંથી બીજો મત કહે છે. જે આ ફૂટનોટ નથી સમજાતી મને. પછી તે સાથે રાખવાની અથવા ફલનો અભિપ્રાય રાખવાની અહીં મના કરવામાં આવે છે. એટલે કે આ બીજા દેવ સંબંધી અથવા તો જે માર્ગ સંબંધી ભાવ જે છે એ રાખવાની અથવા તો ફલનો અભિપ્રાય રાખવાની અહીં, એટલે કે અહીં મહાપ્રભુજી કહે છે કે અહીં આ માર્ગમાં મના કરવામાં આવી છે. તેથી જ પહેલા 5 નંબરની ફૂટનોટ કે ફલનો અભિપ્રાય ભક્તિનો કહેલ છે. એ શબ્દો અધ્યાહાર છે એમ પુરુષોત્તમજી કહે છે. અને આ શબ્દો અધ્યાહાર રાખેલ માનવાનું પ્રયોજન નથી. ફલ ભાવશ્ચનો પણ નિષિધ્યતે સાથે સંબંધ લઈ શકાય છે. તેથી એ પ્રમાણે અનુવાદ કરેલો છે. એટલે જે મને આ 3-4 લીટી જે સુબોધિનીમાં છે ને એ સમજાઈ રહી છે, પણ આ બીજી ફૂટનોટ નથી મેચ થતી મારાથી અને આ 4થી 5મી બિલકુલ મને નથી સમજાઈ રહી છે. એટલે આ શ્લોક થઈ જાય એટલે આપ કરાવજો જે. પછી કે છે તેથી જ જે બીજા માર્ગથી ચડે નહીં તેવી દ્રઢ ભક્તિ કરે છે. એટલે મહાપ્રભુજી અહીં કહી રહ્યા છે કે જે આ જે સત્પુરુષો છે તે આવી રીતે બીજા દેવ સંબંધી કે બીજા માર્ગ સંબંધી નથી ભક્તિ કરી રહ્યા, પણ એમની ભક્તિ કેવી છે તો બીજા માર્ગથી પણ ચલાયમાન થાય તેવી નથી, એવી ભક્તિ કરે છે.
પછી આગળ ઉત્તરાર્ધને કહી રહ્યા છે, જે ભક્તિમાં પ્રમાણ વગેરે ચારેય પ્રકારનું પણ નડતર ન હોય તે દ્રઢ ભક્તિ છે. એટલે જે ભક્તિમાં પ્રમાણ વગેરે એટલે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ એ ચારેય પ્રકારનું પણ નડતર ન હોય તે દ્રઢ ભક્તિ છે. એટલે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ એની એક વાક્યતા હોય એ જ ભક્તિના કારણરૂપ છે. એ જ ભક્તિ દ્રઢ ભક્તિ છે. એ પ્રમાણ જુદું હોય, પ્રમેય જુદું હોય, જે એક વાક્યતા ના હોય તો એ ભક્તિ અહીં નડતર રૂપ છે એવું કહી રહ્યા છે. તેવી ભક્તિ માટે જ પહેલા પ્રાપ્ત થયેલા પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ અને તે પદાર્થો લોકરૂપ અને વેદરૂપ છે. એટલે કહી રહ્યા છે મહાપ્રભુજી કે આ ભક્તિ માટે, આવી જે દ્રઢ ભક્તિ માટે લોકરૂપ અને વેદરૂપ પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ. તે કહે છે કે મારે માટે એટલે ભગવાનના કાર્ય માટે જ જેમણે વેદમાં કરવાના કહેલા કર્મોનો ત્યાગ કરેલો છે. સદા ચાલતા ભગવાનના સ્મરણમાં અને સેવામાં બધાય કર્મો વિઘ્ન કરનારા છે અને જ્ઞાનપૂર્વક સેવા કરનારાઓના અનન્ય ભાવમાં અંતરાય કરનારા છે. એટલે ભગવાન જે ઉત્તરાર્ધથી કહી રહ્યા છે ને, બીજો પ્રકાર, મારા માટે જેમણે કર્મનો ત્યાગ કરેલો છે. એટલે એમણે વેદમાં કહેલા કર્મોનો ત્યાગ કરવાનો છે. કેમ કે વેદમાં જે કહેલા કર્મો છે તે સેવા અને સ્મરણમાં બાધા કરતા છે, વિઘ્ન કરે છે અને તેમના જે અનન્યતા છે, ભાવ છે એમાં પણ અંતરાય કરનારા છે. આગળ સુબોધિનીમાં મારા ભગવાન માટે ત્યાગ કરવાનો હોવાથી આળસ વગેરેને લીધે તેમનો ત્યાગ કરવાનો નથી. એટલે ભગવાન કહી રહ્યા છે કે મારા માટે કર્મોનો ત્યાગ કરવાનો છે, આળસ વગેરેને લીધે ત્યાગ કરવાનો, કર્મોનો ત્યાગ નથી કરવાનો. ત્રીજો પોઈન્ટ છે, લૌકિક સ્ત્રી પુત્રો વગેરે સગાઓ છે, બીજા પોતાની જાતના તો બાંધવો છે, તે બંનેનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ તેઓ પણ ઉત્તમ પુરુષો હોય તો તેઓ સગા અથવા બાંધવો નથી. એમાં 6 નંબરની ફૂટનોટ. ઉપર જણાવ્યું તેમ તેઓ ઉત્તમ પુરુષો હોય તો તેઓને સગા અને બાંધવ ન ગણતા ઉત્તમ પુરુષો જાણી તેઓનો ત્યાગ ન કરવો એવો અર્થ છે. એટલે લૌકિક સ્ત્રી પુરુષો વગેરે સગાઓ છે અને બીજા પોતાની જાતના જે ભાઈ બહેન જે છે એ બધા બાંધવો છે, મિત્રો, એ બધાનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ જે ઉત્તમ પુરુષો છે તેમને સગા બાંધવો ન ગણતા તેમને ઉત્તમ પુરુષો સમજીને તેમનો ત્યાગ ન કરવો જોઈએ, એમ એ કહી રહ્યા છે. ત્યાગરૂપ સાધન એક જ હોવા છતાં પણ લૌકિક અને વૈદિકના ભેદથી અથવા લૌકિકોનો ત્યાગ કરવાની શક્તિ નથી એમ જણાવવા તેને 2 પ્રકારનું, એટલે લૌકિક અને વૈદિક એમ 2 પ્રકારનું ગણેલું છે. એટલે ત્યાગ કરવાનું તો સાધન એક આ કર્મ જ છે, કર્મો જ ત્યાગવાના છે. પણ અહીં 2 પ્રકાર કહ્યા છે એટલે એમ એવી રીતે સમજાય છે કે વૈદિક કર્મ તો અનુષ્ઠાન કે વગેરે જે છે એનો ત્યાગ કરી શકાય, પણ લૌકિક જે છે સગા સંબંધી, ભાઈ બંધો, એ બધું ત્યાગ કરવું અશક્ય છે એમ. એટલે અહીંયા અલગથી 2 પ્રકારથી બતાવ્યું છે કે લૌકિકોને પણ લૌકિક સ્ત્રી પુરુષો, સગાઓનો, બાંધવોનો પણ ત્યાગ કરવો જોઈએ. એટલે અહીંયા એ રીતે કહ્યું છે કે લૌકિકોની ત્યાગ કરવાની શક્તિ નથી એમ જણાવવા તેને અહીં અલગથી લૌકિક અને વૈદિક રીતે 2 પ્રકારથી કહેલું છે. જે આ શ્લોક સંપન્ન થયો. પણ જે આ પૂર્વાર્ધમાં મને આ 2-3 છે ને એમાં 4થી 5મી ફૂટનોટ તો મને બિલકુલ નથી સમજાઈ રહી. અને અહીંયા સુબોધિનીમાં કંઈ કહ્યું છે ને આ બાજુ જુદું કહ્યું છે, એટલે એનો અર્થ પણ મને ફૂટનોટનો નથી સમજાઈ રહ્યો. જે કૃપા કરી સમજાવવા વિનંતી છે. આ શ્લોક સંપન્ન થયો. અલગ અલગ જે હોય વિષય પ્રશ્ન કરી લો, ચર્ચા કરી લે. હા, એટલે પહેલું મને આ જે બીજા અભિપ્રાય છે ને, ઉપરથી સુબોધિનીમાં ઉપરથી 5મી લાઈન છે, બીજા અભિપ્રાયથી પણ ભક્તિ ઉત્પન્ન કરે છે તે ફલના સંબંધ વાળું છે. એટલે બીજા અભિપ્રાયથી એટલે એમ મને એવું સમજાય છે કે બીજું કોઈ પ્રયોજન, એમ કોઈ કારણ રૂપી, મતલબ કોઈ સકામતાથી. તો અહીંયા ફૂટનોટમાં એવું લખ્યું કે ભાવ અનન્ય રાખવાનું અહીંથી જણાવે છે. એ કેવી રીતે મેચ થશે મને? એટલે જ કહ્યું ને, મયી અનન્યેન ભાવેન ભક્તિમ કુર્વન્તિ યે દ્રઢામ.
અન્ય ભાવથી નહીં પણ અનન્ય ભાવથી ભક્તિ, દ્રઢ ભક્તિ જે કરે છે. તો અનન્ય શબ્દથી એ જ વાત કહી છે કે ભાવાંતર ન હોવું જોઈએ, કે પ્રયોજનાંતર ન હોવું જોઈએ. એ વાત સમજાય છે. જે પણ અહીં પાછું સુબોધિનીમાં એમ કહ્યું ને કે બીજા અભિપ્રાયથી પણ ભક્તિ ઉત્પન્ન કરે છે. એવું નહીં હોવું જોઈએ. હા, એ રીતે સમજવાનું. થોડુંક એવું થાય છે કે અમે શરૂઆતથી જ થોડુંક સમજવાની વધારે જરૂર છે. આ જે વાક્ય ચાલુ થાય છે ત્યાંથી જ, એટલે મને નથી આવ્યું સમજમાં. એવું કહું જે પંક્તિ આવે છે ને આપણે કહીએ એનાથી જ ઉપરની જ છે, એ જ વાક્ય છે કન્ટિન્યુ. અહીંયા તો સમજાય છે કે મન સાથે સર્વ ઇન્દ્રિયોનું હું પહેલી એવા પ્રકારથી ભગવાનના કાર્યમાં રોકાયેલ રહેવું તે ભક્તિ, એમ આગળ કહેશે. અને ઇન્દ્રિય દોષ રહિત અને ગુણવાળી હોય છે, આ પણ સમજાય છે. અહીંયાથી થોડોક વિષય સમજવો છે કે નથી હોતો બીજામાં જે ભાવ તેવા અનન્ય ભાવથી ભક્તિ કરે છે. આ વાક્ય સમજાયું કે અન્ય આશ્રય વગેરે ન હોય, એટલે અન્ય કોઈ ન હોય ભગવાન સિવાય. હવે એ આગળ એ ભાવને જ સમજાવે છે એવું મને લાગે છે કે ભાવ એટલે જેનું અભિપ્રાય બીજું નામ છે. ભાવ એટલે અભિપ્રાય, જેનું અભિપ્રાય બીજું નામ એટલે અભિપ્રાય. ભાવ બરાબર અભિપ્રાય. એ અંતઃકરણનો ધર્મ છે અને એ જ સર્વત્ર હેતુરૂપ છે, કારણરૂપ છે. એ જ ભક્તિજનક પણ થાય છે. આ ભાવ એનો અર્થ પેલા લખી દીધો છે ને, એટલે થોડુંક મૂંઝાઈ ગયો. એટલે અભિપ્રાય એટલે ભાવ એમ. હવે સમજાઈ ગયો આગળનો વિષય. હા, પ્રણામ. હવે તમને હા લાલનજી. હવે એમાં મને ત્રીજી ફૂટનોટ જે કે જે તે ફલના સંબંધ વાળું, એટલે જે અહીંથી કહું ને બીજા અભિપ્રાયથી પણ ભક્તિ ઉત્પન્ન કરે છે. એટલે હું એવું સમજી કે બીજા પ્રયોજનથી, કોઈ પ્રયોજનથી કોઈ ભક્તિ કરે છે, એમ નિષ્કામતાથી નહીં. એ રીતે તે ફલના સંબંધ વાળું જ હોય છે. એટલે આ જે બીજું પ્રયોજન છે તે ફલના સંબંધ વાળું જ હોય છે, અથવા બીજા ભાવ વાળો હોય છે. એમાં જે આ ચોથી ફૂટનોટ છે ને એ મને નથી સમજાતી. અને શું છે એમાં ચોથીમાં એવું કહ્યું, બીજા શબ્દથી પોતાની જાતનો જણાય. એટલે આ નથી સમજાતું. તેથી અનન્ય શબ્દથી પોતાની જાતના જ ન હોવાનું કહેવાય, ફલ ન હોવાનું ન કહેવાય. તેથી અહીંથી બીજો મત કહે છે. કોઈને કરવું હોય સમાધાન? અહીંયા કહ્યું ને કે ભાવ અનન્ય હોવો જોઈએ. મારામાં અનન્ય ભાવ, એમ મયી અનન્યેન ભાવેન. તો મારામાં અનન્ય ભાવનો મતલબ શું થાય? એટલે અનન્યતાથી વ્યાવર્તિક કોને ગણવાના? તો સીધી વાત છે ને કે ભગવાનની કક્ષામાં જે પણ અન્ય આરાધ્ય ઉપાસ્ય દેવતાંતર હોય એ જ અહીંયા અનન્ય શબ્દથી વ્યાવર્તિત થયા. કેમ કે
અન્યમાં હંમેશા સજાતીયને જ વિચારવામાં આવતું હોય છે. કોઈને આપણે એમ કહીએ કે ભાઈ એકાદશીમાં તમને ફલાહાર જ કરવાનો છે, ફલાહાર સિવાય બીજું કંઈ નહીં કરવાનું. તો આહાર્ય જે કક્ષામાં આવતા હોય એનું જ અન્ય પદાર્થોનું ફલાહાર સિવાયના જે અન્ય આહાર્ય છે એનું વ્યાવર્તન સમજવું. એમાં કોઈ એમ કે નહીં આપણે કાંકરા ખાઈ શકીએ કે નહીં, કે ટ્યુબલાઇટ કે બલ્બ ખાઈ શકીએ કે નહીં, તો એ વ્યાવર્તિન કે કક્ષામાં જ નથી આવતા, કેમ કે એ સજાતીય નથી. આહાર્ય પદાર્થના સજાતીય એ ન ગણાય. એવી રીતે અહીંયા પણ અનન્ય ભાવથી મારામાં અનન્ય ભાવેન ભક્તિમ કુર્વંતિ. તો ભાવો નામ અંતઃકરણ ધર્મો અભિપ્રાયા પરનામા સર્વત્ર હેતુ સભક્તિજનકો ભી ભવતી અને ભાવાંતરેણાભી ભક્તિમ જનયતિ. ભાવાંતરનો મતલબ પ્રયોજનાંતર. તો પ્રયોજનાંતરમાં તત્ફલ વિષયકમેવ ભવતી. એટલે ભક્તિ એ જેમ પ્રભુમાં પ્રેમ હોય એ વિશુદ્ધ ભગવત પ્રેમને કારણે પણ ભક્તિ થતી હોય છે, તે જ રીતે અન્ય ફલમાં આસક્તિ હોવાથી પણ એ ફલ જ્યાંથી પ્રાપ્ત થતું હોય કે જેના દ્વારા પ્રાપ્ત થતું હોય એમાં પણ સોપાધિક સ્નેહ થતો જ હોય છે. સહી દેવતાંતર વિષય પદાર્થાંતર વિષય માર્ગાંતર વિષયો વા તત્સહભાવો અત્ર નિષિધ્યતે ફલાભાવશ્ચ. એટલે ભાવાંતર અન્ય ભાવથી નહીં, એમાં ભાવથી અન્ય દેવતા, અન્ય પદાર્થ, અન્ય માર્ગ અને અન્ય ફલ એ બધાનો અહીંયા નિષેધ કરવામાં આવ્યો છે એવું કહી રહ્યા છે. જે પુરુષોત્તમજીની નોટ છે ને એમાં 4 નંબરની નોટ છે એ અર્થમાં એટલે એ બરાબર છે કે એમાં કંઈક બીજા શબ્દ છે? હા, अन्य शब्दस्य सजातीय ग्राहकत्वात् अनन्य पदेन सजातीय संवलन निषेध एव युक्तो न फल निषेधः इति अरुच्या पक्षांतराणि आहुः. અહીંયા જે ભાવાંતર સહિતો વા એ જે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજી ત્યાંથી આરંભ કરી એમાં દેવતાંતર, પદાર્થાંતર, માર્ગાંતર અને ફલાંતર આટલું પાછળથી ઓર સમજાવ્યું. તો એ બધું સમજાવવાની શું આવશ્યકતા પડી? તો એટલા માટે કે અહીંયા ભાવની અંદર જો કેવલ દેવતા જ ગ્રહણ કરવામાં આવે તો આ બધાનું વ્યાવર્તન ન થાય, કેમ કે સજાતીય ગ્રાહકત્વાत् અનન્ય પદેન સજાતીય સંવલન નિષેધ એવ યુક્તો ન ફલ નિષેધ. તો એ ફલના નિષેધને પણ આની અંદર સાથે સાથે લપેટવો છે, એટલે શ્રી મહાપ્રભુજીએ અહીંયા એનું વ્યાવર્તન કર્યું છે. એટલે જે આ તો સમજાયું, ચોથી ફૂટનોટમાં આપણે કહ્યું બીજા શબ્દથી પોતાની જાતનું એટલે સજાતીય. પછી અહીંયા કહ્યું ને અનન્ય શબ્દથી પોતાની જાતના જ ન હોવાનું કહેવાય. એ પાછું આપ કહી રહ્યા છો પણ હજુ મને સમજાઈ નથી રહ્યું કદાચ. એટલે મારામાં અનન્ય ભાવથી ભક્તિ જે કરે છે તો અનન્ય ભાવથી નો મતલબ સાંભળનાર શું કરશે? સજાતીયનું જ ગ્રહણ કરશે ને. તો સજાતીયમાં એ એમ સમજશે કે ભગવાન સિવાય બીજા કોઈ દેવતાને ન ભજવું, એટલું જ અહીંયા કહેવા માંગે છે. પણ ભગવાનનું ભજન
ભગવાનથી ઇતર લૌકિક પારલૌકિક ફલની કામના માટે ન કરી શકાય એવું અહીંયા અનન્ય શબ્દનો અર્થ નથી નીકળતો, એટલે ભગવાન એની છૂટ આપી રહ્યા છે. તો એવું ન થાય એટલા માટે એનું પણ વ્યાવર્તન અહીંયા અન્ય મતથી કહે છે. જી, એટલે જ કહ્યું કે ફલ ન હોવાનું ન કહેવાય, એટલે એ જે ફલ એનાથી જે છે એ પણ ફલ ન કહેવાય એમ, એટલે આ બીજો મત છે. એના પછી જે પાછી 5 નંબરની ફૂટનોટ છે ને એ પણ આખી નથી સમજાઈ રહી કે તે સાથે રાખવાની, એટલે આ બીજા દેવ સંબંધી બીજા માર્ગ સંબંધી જે ભાવ છે એ અહીંયા મના છે આ માર્ગમાં, જેથી અહીં જે ભક્ત છે તે બીજા માર્ગથી, એટલે તે રાખવાની મના છે, અથવા તો ફલનો અભિપ્રાય રાખવાની અહીં મના કરવામાં આવે છે. તો એ હમણાં આપણે જે કહ્યું કે ફલનો ભાવ સહિત જે ફલ છે એનો પણ અહીં નિષિદ્ધ છે, એ રીતે જે એટલે જે ભાવ જેટલામાં બતાવ્યા ને, જેટલા અર્થ ભાવનો અર્થ એક દેવતા, બીજો અર્થ પદાર્થાંતર, પછી માર્ગાંતર, તત્સહભાવો અત્ર નિષિધ્યતે. એટલે આવા બધા પ્રકારના પ્રયોજનથી મારામાં જે પ્રેમ નથી રાખતા એ બધા અનન્ય ભાવવાળા છે એમ સમજાય. એવી રીતે ફલ ભાવશ્ચ, એટલે ભગવાનથી અતિરિક્ત અન્ય ફલની કામના, અથવા ભક્તિ માર્ગમાં જે માન્ય છે તેનાથી અતિરિક્ત ફલની ભાવના. એટલે અનુવાદમાં જે કહ્યું કે તે સાથે રાખવાની અથવા ફલનો અભિપ્રાય રાખવાની અહીં મના કરવામાં આવે છે. એટલે અન્ય ફલની કામના પણ ન હોવી જોઈએ. સમજાયું થોડું. એના પછીની પંક્તિ આવે છે, તેથી જ જે બીજા માર્ગથી ચડે નહીં તેવો દ્રઢ ભક્તિ કરે છે. આ તો સ્પષ્ટ છે. પછી જે ભક્તિમાં પ્રમાણ વગેરે 4 પ્રકારનું પણ નડતર ન હોય તે દ્રઢ ભક્તિ છે. પ્રમાણ વગેરે 4 પ્રકારનું પણ નડતર, એનાથી શું તાત્પર્ય છે? પ્રમાણ વગેરે 4. પ્રણામ લાલનજી. એટલે મને એવી સમજ પડી છે આમાં કે પ્રમાણ વગેરે એટલે તો આપણે જે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, એ જે 4 પ્રકાર છે એની જો એક વાક્યતા હશે ને તો એ ભક્તિ એ જે કરી રહ્યો છે એની ભક્તિ દ્રઢ છે. પણ જેનું પ્રમાણ કંઈક હોય, પ્રમેય કંઈક હોય, સાધન બધું અલગ અલગ હોય, એક વાક્યતા ના હોય, એ પ્રકારની ભક્તિ અહીં નડતર રૂપ છે, એવું થોડુંક સમજાય છે. પણ જે આમાં વિશેષ કઈ હોય તો આપ કૃપા કરીને સમજાવજો. અહીંયા જે શ્રી મહાપ્રભુજીએ ગણાવ્યા ને બધા, એ આ 4ને અનુલક્ષીને જ ગણાવેલા છે. ભાવાંતર નો અર્થ દેવતાંતર, પદાર્થાંતર, માર્ગાંતર કે ફલાંતર, આ બધા પ્રમાણ, પ્રમેય, સાધન, ફલના જ નિરૂપણ કરનારા બધા પદાર્થો છે, વિષયો છે. એટલે કહી રહ્યા છે કે જે ભક્તિમાં પ્રમાણાદિ ચતુર્ધાપી બાધા નાસ્તિ સા દ્રઢા, એટલે આ 4 રીતેથી જે ભક્તિ બાધા રહિત છે.
મને હવે નથી દેજે, બીજા કોઈને હોય તો ના નથી કોઈ. આગળ લઉં છે. હા, ના એવી છે. રીતે હા જી દંડવત પ્રણામ છે. જે એની પાછળ જે લખ્યું છે ને કે તેને માટે પહેલા થયેલા પદાર્થોનો ત્યાગ કરવો, અને એ લોકરૂપ અને વેદરૂપ છે. તો એવો પદાર્થોનો ત્યાગ કરવો એટલે જેમ આપણે કહ્યું કે પ્રમેય છે ને, પદાર્થ એટલે પ્રમેય, તો એ શું ત્યાગનો અહીંયા આગળ સમજ થોડીક લેવીથી છે. પ્રણામ છે. કરો સમાધાન. તો ગણાવી જ રહ્યા છે આગળ, એનો જ વિષય છે. એ આગળ જ કર્યું છે કે તે પદાર્થો લોકરૂપ અને વેદરૂપ છે, એમ એ પદાર્થોનો ત્યાગ કરવાનો કહ્યો છે. અને એને પછી આગળ સમજાવી રહ્યા છે કે વેદરૂપ એટલે કે વેદમાં કરવામાં કહેલા કર્મો, અને લોકરૂપ એટલે જે આ સગા સંબંધીઓને બાંધવો, એ પદાર્થોનો ત્યાગ કરવાનો કહી રહ્યા છે. તો જે આપણે વૈદિક અને લૌકિક કાર્ય આપણે ત્યાગ નહીં એવું જે એટલે કાપટ્ય કે જે સમજ હોય, તો એ પ્રમાણે અહીંયા આગળ સ્પષ્ટ ત્યાગ કહેલો છે. તો આપણે અત્યાગની વૃત્તિ કેમ રાખી શકીએ એમ, એટલે શું એનો તાત્પર્ય રૂપ હોય? કરો સમાધાન. જી એટલે આ અવસ્થા તો આપણે તો અત્યારે સાધન અવસ્થામાં છે, એટલે આપણને હજુ એની સાથે રહીને ચાલવાનું કહ્યું છે. પણ આ તો એ જે અવસ્થાએ પહોંચી ગયેલા છે એના માટે છે, જે અનન્ય ભાવથી જે દ્રઢ ભક્તિ કરી રહ્યા છે, કે જેને પ્રભુ સિવાય બીજું કંઈ જ નથી, સ્મરણ સેવા સતત એમનું સાનિધ્યમાં છે, એમના માટેની વાત છે. સાધન અવસ્થામાં આપણે તો હજુ તો સાધન અવસ્થામાં છીએ ને, એવું જે મને તો થોડુંક સમજાય છે. થોડું સ્પષ્ટ હજી કરશો પ્લીઝ? આપ કરો ને જે. હા જોઈએ બીજા કોઈને કઈ કેવું. અહીં એવું લાગે છે કે પ્રણામ. હા લાલજી કરી લો. એમણે વેદમાં કરવાના કહેલા કર્મોનો ત્યાગ કરેલો છે, એટલે સકામ કર્મોનો ત્યાગ કરેલો છે, અથવા એમાં ફલનિષ્ઠા એની છોડી દીધી છે, એટલે સકામ રીતે કરવાના છોડી દીધા છે. અને ભગવદ આજ્ઞા રૂપ કરવામાં, કેમ કે આપણે ફલ પ્રાપ્તિ પણ લોકમાં થઈ ગયા પછી, અનુભૂતિ થઈ ગયા પછી પણ આ બધા કર્મોને છોડવાની તો આજ્ઞા નથી જ. એટલે વેદ આદિના જે આપણે કર્મ પ્રાપ્ત છે એ તો કરવાના જ છે, કાપટ્યથી નહીં પણ ભગવદ આજ્ઞાથી કરવાના છે. અને કાપટ્યથી તો આપણે લોકનો નિભાવ કરવાનો છે. તો એવું અહીંયા લાગે છે. હા જીજી પ્રણામ. અને એવું લાગે છે આ અલગ માર્ગ જે આ શૈલેષભાઈ કહ્યું ને, નિલેશભાઈ ખરે કે આપણામાં કેમ, એમ તો આપણામાં તો બ્રહ્મ સંબંધી આપણે આ પરિવારને સમર્પણ કરીએ છીએ, તો ત્યાં એ દર્તરૂપ નહીં થાય, સમર્પિત છે તેથી. તો આ તો શાસ્ત્રથી આવી રહી છે, એટલે મને એવું લાગ્યું છે, મને એમ સમજાયું અહીં કે અહીં ત્યાં સમર્પણ છે, કે પ્રભુને સમર્પિત કર્યા છે, એટલે દોષ નથી. એમ લોકો સાથે આપણે કર્તવ્ય રૂપે રહીશું, તો મને એટલું સમજાવી દીધું. પ્રણામ. આમાં જે આપ્યું ને જે એ સંદર્ભ આપણે જે પ્રતિકૂળ છે તો ત્યાગ કરવો, ઉદાસીન છે તો સ્વયં કરી લેવું, અને જો સેવામાં સહાયક છે તો એમને સાથે લઈને ચાલવું, એવો સંદર્ભ હોય. કારણ કે વિષ્ણુથી બહિર્મુખ છે તો એમનો ત્યાગ. હવે આજના સંદર્ભમાં ત્યાગ, એ ત્યાગને મનસા ત્યાગના રૂપમાં પણ, એટલે પ્રભુ સંબંધી નથી એવા ત્યાગના રૂપમાં પણ એને સમજી શકાય. એને અહીંયા આગળ એવી રીતે કહ્યું 3 નંબરમાં કે લૌકિક સ્ત્રી પુત્ર વગેરે સગાઓ છે, બીજા પોતાની જાતના બાંધવો છે, બંનેનો ત્યાગ કરવો જોઈએ. તો જો એ બહિર્મુખ છે તો એમનો ત્યાગ કરવો જોઈએ. પછી એ મનસા કે એટલે એમનો નિર્વાહ કરી દેવો સંપૂર્ણ રીતે, એટલે આપણું જે ધર્મ છે કર્તવ્ય વર્ણ આશ્રમ ધર્મનું, એ કરીને એમનું કરી લેવું જોઈએ. પરંતુ જો તેઓ ઉત્તમ પુરુષો હોય, તેઓ સગા અથવા બાંધવો નથી. તો સગા અને બાંધવો નથી પણ ઉત્તમ પુરુષો છે, ભગવદીય છે, ભગવત સંબંધી છે, એમ જાણી અને એમની સાથે ભગવત સેવામાં પ્રવૃત્ત થવું, એવો સંદર્ભ હોય એવું જાણે છે. આ બે વાત એક સાથે આવે છે. દંડોત પ્રણામ. હા મને પણ એ જ કે લૌકિક સ્ત્રી પુરુષો પણ જો
અનુકૂળ હોય તો છોડવા ન જોઈએ અને પ્રતિકૂળ હોય તો છોડવા જોઈએ, એવું જ મને અર્થ સમજાય છે. જે પ્રણામ છે. પ્રણામ છે. એટલે અહીંયા બંને બતાવી રહ્યા છે, વૈદિક અને લૌકિક. વૈદિક પણ જે છે બધા કર્મો જે છે ખરેખર ભગવાનના સેવા અને સ્મરણમાં જે વિઘ્ન કરનારા છે એને અંતરાય રૂપ કહ્યા છે, કારણ કે એ વિઘ્ન કરશે, કર્મો જે કરવા જઈએ તો એ અંતરાય કરી રહ્યા છે ભગવાન સાથેના આપણા અનન્ય ભાવમાં. તો જે ભગવાન સંબંધી જે આપણને અંતરાય કરે છે એનો ત્યાગ કરવાનો, એ ચાહે લૌકિક છે એનો પણ અને વૈદિક છે તેનો પણ. જો ભગવાન સંબંધી અંતરાય કરી રહ્યા છે તો એનો ત્યાગ કરવો. અને વૈદિક જે છે એને તો પહેલા અહીંયા કહી દીધું કે એનો ત્યાગ કરવાનો, અને આળસ વગેરેને લીધે તેમનો ત્યાગ કરવાનો નથી, પણ ભગવાન માટે ત્યાગ કરવાનો છે એવું કહી દીધું. અને લૌકિકમાં તો બધાએ કહ્યું બરાબર જ છે કે પ્રભુથી વિરોધી જઈ રહ્યા છે તો એમનો ત્યાગ કરવો, અને અનુકૂળ છે તો પછી ઉત્તમ પુરુષો એને સમજવા. એવું બંને રીતે લૌકિક અને વૈદિક બંનેને અહીંયા આવી રીતે કહી રહ્યા છે. વૈદિક નો ત્યાગ લાલનજીએ જે કહ્યું એ રીતે બરાબર વધારે એટલે લાગ્યું, કારણ કે વૈદિક નો ત્યાગ તો ભગવદ આજ્ઞા છે, પણ સેવાના સમયમાં જે આપણે સાધન પ્રકરણમાં સમજ્યા એ રીતે સેવાના સમયમાં આવી રહ્યું છે તો એના સિવાયના સમયમાં એને કરવું જોઈએ, ભક્તિ ન આવે તો. એવું સમજાય. એટલે અહીંયા એવું જણાય છે કે અહીંયાના જે અધિકારી છે એના હિસાબે અહીંયા સેવા વેવા તો કઈ છે નહીં, કેવલ ભક્તિ છે. અને જેનો જેવો અધિકાર છે એ પ્રમાણે એને ભક્તિ કરવાની છે. કર્મ વાળા પણ એમના હિસાબે ભક્તિ કરતા જ હોય છે. તો જેમ કર્મનિષ્ઠા, એમાં કર્મનિષ્ઠા છે પણ એની ફલાશક્તિ નથી. જેમ ગીતા જે આદિમાં આપણે બહુ સારી રીતે જેના ઉદાહરણ મળે છે. કર્મમાં એ ફલમાં નિષ્ઠા ન રાખી અને કર્મના નિષ્ઠા રાખવી જોઈએ, કેમ કે ભગવદ આજ્ઞા છે. કદાચ જીનાબેન એવું જ અભિપ્રાય હોવો જોઈએ. કદાચ મારામાં અનન્ય ભાવથી જેવો દ્રઢ ભક્તિ કરે છે, મારા માટે જેમણે કર્મનો ત્યાગ કરેલો છે અને સગાઉ તથા બાંધવનો ત્યાગ કરેલો છે, એની સ્પષ્ટતા મને આવી રીતે સમજાય. કર્મરૂપ પણ ભગવાન જ થયા છે ને, કે જે વેદમાં જે આજ્ઞા કરી છે મંત્રરૂપ બધું ભગવત સ્વરૂપ જ છે. એટલે એ હિસાબે પણ જો અધિકાર ભેદ જોવામાં આવે, જેમ હવે આપણા જેવા છે એને તો વેદમાં અધિકાર નથી એવું માની તો ચાલે. હવે અહીંયા જેમને કહેવામાં આવે છે એમને પણ કદાચ વેદમાં તો અધિકાર નથી. હવે ભગવાન સામે બિરાજે છે તો કઈ દૃષ્ટિએ જોવું એ ખબર નથી, પણ જો કોઈ પુરુષ હોય તો એને તો અહીંયા ભગવત સેવા કરવામાં તો નહીં જ કહેવામાં આવે ને. એની જે કર્મ કે ધર્મનિષ્ઠા છે એ જે ભગવાનની ભક્તિ છે, નિષ્કામ ભાવથી જો એ કરે છે તો પછી બધી જ અલગ અલગ કેટેગરી અહીંયા લાવવી પડે. જો આપણા જેવા માટે હોય ભક્તિ માર્ગ, જે પુષ્ટિ માર્ગમાં આપણે બધી જે આજ્ઞા કરે છે સ્વરૂપ સેવાની, એના હિસાબે જોઈએ તો પાછું અલગ રીતે જવું પડે. કર્મ માર્ગી કે જ્ઞાન માર્ગી હોય તો એની માટે પછી અલગ સ્વરૂપ થઈ જાય. જ્ઞાન કર્મ યોગથી સાંખ્ય યોગ દ્વારા પણ ભક્તિ સહિત સાંખ્ય યોગથી પણ મુક્તિ પ્રાપ્ત કરે છે. 2-3 કલ્પ પછી વિચારવો પડે. એક વાત તો એ છે કે અહીંયા જે ઉપદેશ છે એને બે રીતે આપણે લેવું જોઈએ. દેવહૂતિજીના સંદર્ભમાં એક આ વાત છે. યદ્યપિ શ્રી મહાપ્રભુજીએ અહીંયા એ રીતે નિરૂપણ નથી કર્યું કે આ ફક્ત દેવહૂતિજી માટે જ છે. આ સાર્વત્રિક ઉપદેશ છે અને એને આપણે સંગહ સર્વાત્મના ત્યાજ્ય એ જે પંચશ્લોકીનું કથન છે એનાથી એને વ્યાપક રૂપથી સ્વીકારવું જ રહ્યું. હવે આ બધાની જે બાધકતા છે એ બાધકતા મત્કૃતે ત્યક્તાની કર્માણી, એટલે ભગવત કાર્ય માટે જેમનો ત્યાગ છે. ભગવત કાર્યમાં આ બધાની પ્રતિબંધકતા કેવી રીતે છે તો એ સમજાવ્યું કે નિરંતર ભગવત સ્મરણે સેવા થતી હોય કે ન થતી હોય, સ્મરણની અંદર તો આ બધાની પ્રતિબંધકતા સર્વદા રહેવાની જ છે.
ત્યાં સુધી કે મતલબ આપણે સૂઈ ગયા હોઈએ, સૂતા હોઈએ તો પણ. સેવાયાંચ સર્વાણ્યેવ કર્માણી બાધકાની. લૌકિક હોય ચાહે વૈદિક હોય, ભગવત સેવામાં તો આ બધા જ બાધક થવાના જ છે. અને જ્ઞાનપૂર્વકમ સેવમાના નામ અનન્ય ભાવ પ્રતિબંધકાની છે. જે લોકો સમજથી સેવા કરી રહ્યા છે એમની અનન્યતામાં આ પ્રતિબંધક કરનારા છે. એટલે આ બધા ત્યાજ્ય છે. એમાં એ મતકૃતે એવું મારા માટે આનો ત્યાગ એમ સ્પષ્ટ કહેલું હોવાથી આલસ્યાદિના ન તત્પરિત્યાગ. કંટાળો આવે છે એટલે કરવું કે એવી રીતે નહીં, પરંતુ સમજી વિચારીને લિસ્ટ બનાવીને આ છોડવા એવી રીતે આનો ત્યાગ કરવાનો છે. તો સર્વથા ત્યાજ્ય છે જ, એમાં કોઈ સંદેહ છે જ નહીં. હવે રહી વાત એ કે તો પછી જે અસમર્થ છે એના માટેનું શું? તો એ તો જે આપણે ત્યાં ઉપદેશ છે તે જ વાત છે. એટલે ભક્તિવર્ધિની વાત જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્નેહાત રાગ વિનાશ સ્યાદ આસક્ત્યા સ્યાદ ગૃહારુચિ ગૃહસ્થાનામ પાદકત્વમ અનાત્મત્વંચ ભાસતે. તો ત્યાં જે વાત છે એ જાતની છે કે જે ભગવદીય છે એમના પ્રત્યે રાગનો નાશ એવું આશે નથી, કેમ કે એ તો ભગવત રાગની અંદર પ્રતિબંધક બની નથી રહ્યા, ઉલટાના સહયોગી થઈ રહ્યા છે. એટલે અહીંયા સ્પષ્ટ કર્યું કે તેષામપી સત્વે તુ ન સ્વજન બંધુત્વમ. જે સ્વજન બાંધવોની વાત આવી રહી છે છોડવાની, એ યદી એમના અંદર સત્વ છે એટલે સાધુરૂપતા છે, તો પછી અહીંયા ત્યક્ત કક્ષામાં ગણાવેલા સ્વજન બંધુત્વ એમના અંદર એ લક્ષણ ચરિતાર્થ નથી થતું, એટલે એ ત્યાજ્ય કક્ષામાં નથી આવતા. યદી એ જાતનું એમની અંદર સાધુત્વ નથી તો એ પણ ત્યાજ્ય કક્ષામાં આવે છે. હવે એમાં પ્રશ્ન એ રહ્યો કે અહીંયા ત્યાજ્ય કક્ષામાં લૌકિક અને વૈદિક તો બે કેમ ગણાવ્યા છે? માત્ર તે ત્યક્ત કર્માણ, કર્મની જે બાંધ છે, સ્વજન બાંધવનું તો થઈ ગયું. તો એમાં એ વાત છે કે ભાઈ જેમ ઉક્તિ છે ગજમ નૈવ સિંહમ નૈવ, સિંહમ નૈવ ચ અજાપુત્રમ બલિમ દદ્યાત દેવો દુર્બલ ઘાતક. એટલે જયારે પણ બલિ ચડાવવાની વાત આવે ત્યારે મોટે ભાગે કોઈ એમ ન કહે કે સિંહની બલિ ચડાવો કે હાથીની બલિ ચડાવો, બકરીની જ બલિ ચડાવવાની વાત આવે છે. એટલે જે દુર્બલ હોય એનું જ દેવ ઘાત કરે છે એવું ઉક્તિ છે. એમ આપણે પણ જયારે કંઈ પણ છોડવાની વાત આવે તો રાજી વૈદિક છોડવા માટે આપણે તૈયાર છીએ. હા, છોડો, બધા એક સાથે હાથ ઊંચો કરી દે છે. લૌકિક કોઈ નહીં છોડે. તો લૌકિકા નામ પરિત્યાગા સામર્થ્ય બોધનાર્થમ. અહીંયા બે એટલા માટે ગણાવ્યા છે કે કહેશું તો એ લૌકિક કોઈ છોડવાનું છે નહીં, કોઈનાથી છૂટશે નહીં. એટલે અસામર્થ્ય બોધનાર્થ આ વાત કહેલી છે. હવે એ રીતે यदि અસામર્થ્ય છે તો એ સર્વત્ર વ્યાપ્ત થશે, કર્મમાં પણ વ્યાપ્ત થશે, સંગમાં વ્યાપ્ત થઈ જશે. તો જે સમર્થ છે એના માટે આ કહેલું છે. જે સમર્થ નથી એને કહેવાથી ફાયદો એ નથી, કેમ કે અશક્ય ઉપદેશ થશે. અને રહી વાત એ કે એને એ આમનો ત્યાગ કર્યા વગર રહેશે તો શું થશે? તો એનું એ પરિણામ ભોગવશે, બીજું તો શું. તો જે કરશે એ સરભર થઈ જશે દુસ્સંગ વગેરેને કારણે. ફરીથી પાછું એનો પ્રભાવ છે નષ્ટ થઈ જશે.
આખો શ્લોક સુંદર સ્પષ્ટ થયો. તો એનો મતલબ કે લૌકિકનો જે પરિત્યાગ હોય એ બહુ અવેરનેસ થી છોડવું જ જોઈએ ને. એટલે ઘણી વખત ચર્ચા અમારામાં એવી થતી હોય કે આપણે તો કહ્યું છે ને કે લૌકિક બહુ છોડવાનું નહીં એવું. સો લાઈક દેટ ઇટ ઇઝ કોન્ટ્રોવર્શિયલ ઓર કોન્ટ્રાડિક્ટરી થઈ જાય ને આવી વસ્તુ. તો પ્રણામ જય છે. એટલે છોડવું જોઈએ એનો તાત્પર્ય એ છે કે ભગવત સેવા સ્મરણાદિ કે ભક્તિભાવની વૃદ્ધિ ઉપર આપણે ધ્યાન આપણું કેન્દ્રિત કરવું જોઈએ અને એના સાધનોમાં તત્પરતા વધતી જાય અને સાઈડ બાય સાઈડ આ બધી વસ્તુઓ છૂટતી જાય તો એનામાં એને ફરી પાછો પકડવાનો કે વિસ્તાર વધારવા માટેનો પ્રયત્ન ન કરવો જોઈએ. જન્મદિવસ ઉપર 25 જણા આવતા હતા અને પછીથી આપણે જન્મદિવસ આપણો ઠાકોરજી સાથે મનાવવાનું શરૂ કર્યું અને પછી 25 માંથી 5 રહી ગયા અને પછી આપણે એમ કે અરે ઓલા 20 ને યાદી ભૂલાઈ ગયા હશે તો એમને બોલાવો એમ કરીને આપણે એમને ફોન કરીને એને બોલાવીએ તો આપણો લૌકિક આપણો હજી મનમાં આસક્તિ છૂટી નથી એવો મતલબ થયો. અથવા આપણે પ્રભુ સાથે જે ઉત્સવ ઉજવ્યો છે એ ઉત્સવમાં આપણને ઉત્સવ નથી જણાયો. આપણે ખાલી એક સીધા સૈદ્ધાંતિક આગ્રહથી એ ઉત્સવ માન્યો છે. અનાસક્તતા આપણી સ્વયં થઈ નથી. તો यदि આપણે એના માટે પાછા પડી રહ્યા હોઈએ તો એનો અર્થ એ થશે કે આસક્તિ આપણી રહી ગઈ છે. સરસ થયું છે જે આખો શ્લોક સરસ થઈ ગયો. પ્રણામ છે. અહીંયા જે કહ્યું ને કે ભાવ એટલે જેનું અભિપ્રાય બીજું નામ છે, તો અહીંયા અભિપ્રાય એટલે આપણે જે ભાવમાં કહીએ કે આ મારા સ્વામી છે, હું એમનો સેવક છું, એને એવો અભિપ્રાય, એને અભિપ્રાય કહેવાશે. એટલે જો અભિપ્રાય શબ્દથી ન સમજાતું હોય તો ભાવ જ રાખો શબ્દ. જી જી જી. અને આ જે હમણાં સમજાવ્યું ને તો મને આવું સમજાવ્યું કે ભાવ એટલે જેનું નામ અભિપ્રાય અને તેવો ગુણ સર્વમાં કારણરૂપ હોય છે. એટલે આવું જે આપણે મનમાં ભાવ હોય ભગવાન માટે તો એ ઉપર જે કહ્યું ઇન્દ્રિયોમાં અને એમાં એ કારણરૂપ હોય છે. એટલે ઇન્દ્રિયો એના માટે એક કાર્ય કરે છે ને આ ભાવ કારણરૂપ છે. પછી તે ભક્તિ ઉત્પન્ન કરનારો પણ હોય છે ને બીજા અભિપ્રાય એટલે પ્રયોજનથી પણ ભક્તિ ઉત્પન્ન કરે છે. એટલે અહીંયા એક એવું કહ્યું કે ભક્તિ ઉત્પન્ન કરનારો પણ હોય છે અને પછી બીજા અભિપ્રાયથી. એટલે એક આ ભાવ છે કે આ મારા સ્વામી છે અને હું એમનો સેવક છે, અને બીજો અભિપ્રાય અનન્યતાનો છે. એવી રીતે સમજવાનું કે બીજા અભિપ્રાયથી પણ ભક્તિ ઉત્પન્ન કરે છે. અને પછી એવું કહ્યું કે તે ફળના સંબંધ વાળું જ હોય છે. એટલે આવી જે ભક્તિ છે અનન્યતા વાળી અને આવી ભાવ વાળી તો એ ફળ આપે જ છે. એટલે આવી પ્રયોજન વગરની અને આવી અનન્યતા વાળી છે તો એ ફળના સંબંધ વાળી જ છે. એવું સમજાય છે. આવી રીતે સમજવાનું છે. મને આ થોડું હજુ જે કહ્યું છે ને બીજા અભિપ્રાયથી પણ ભક્તિ ઉત્પન્ન કરે છે એમાં એ હજુ મને ક્લિયર નથી. હા, એ જ તો કહ્યું ને. એટલે આ ફલાંતરની કામનાથી અગર ભક્તિ થાય છે તો એ પણ ભક્તિ તો પેદા કરે જ છે ને સકામ, પણ તત્ફલ વિષય એવો ભક્તિ. એટલે જેમાં ભક્તિ પ્રકટ થઈ છે એમાં પ્રયોજન નથી, ફલમાં જ પ્રયોજન છે. એટલે એ ભક્તિનો વિષય પણ ફલ જ બનશે. હા, હવે થયું. પ્રણામ છે. કરું લઉં છે જે આગળ શ્લોક. હા, કરો. જી જી જી. એવી રીતે સ્વરૂપની આસક્તિના સંબંધવાળા 3 ગુણો કયા. એટલે આ જે આગળ 22મા શ્લોકમાં 3 જે ગુણો કયા સ્વરૂપની આસક્તિવાળા હતા. હવે ભગવાનના નામ વિશેના 3 ગુણો નીચેના શ્લોકમાં કહે છે
મદાશ્રયાઃ કથામૃષ્ટાઃ શૃણવંતી કથયંતી ચ તપંતી વિવિધાઃ તાપા નૈતાત્ મદ્ગત ચેતસઃ. મારો આશ્રય કરેલી ઉજ્જવલ કથાઓ તેઓ શ્રવણ કરે છે અને કહે છે. મારામાં પરોવાયેલ ચિત્તવાળાઓને આમને જાત જાતના તાપો પીડતા નથી. એમાં મહાપ્રભુજી 4 કારિકા કરી રહ્યા છે, 23, 24, 25, 26 એ લઈ લો પેલા. ભગવદ્ગત ચિત્તેન યે શ્રુતા ભગવદ્ ગુણાઃ યેવા સંકીર્તિતા નિત્યમ યાવત્તે રસતામ યયુઃ તાવત્યક્તે તદીયેશ્ચ બાધા ભવતી સર્વથા. એમાં કહે છે ભગવાનમાં પરોવાયેલા ચિત્તથી ભગવાનના જે ગુણો શ્રવણ કરેલા હોય અથવા જેમનું સદા કીર્તન કરેલું હોય તેઓ રસપણું પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં જો તેમનો અને તેમનાઓનો ત્યાગ કરવામાં આવે તો સંપૂર્ણ પ્રકારે નડતર થાય છે. હવે ફૂટનોટ લઈ લઈએ. ભગવાનમાં એટલે ભગવાનની કથાનું શ્રવણ વગેરે કરનારાઓ ઉપર જણાવેલ ગુણોવાળા, એટલે ઉપર જણાવેલ એટલે કે આજે કથાનું શ્રવણ કરે છે, કહે છે એટલે કીર્તન કરે છે અને ભગવાનમાં ચિત્ત પરોવાયેલું છે એવા જે ગુણવાળા છે, તેઓ એવા ગુણવાળા હોવાથી તેઓને દુઃખ થવાનું સંભવ નથી, તેથી તેઓને તાપો પીડતા નથી એમ કહેવું નિરર્થક છે. એવી શંકા થાય તેથી આ કારિકાથી તેઓને તાપ થવાનું અને બીજું તાપ પરિણામે લાભકારી હોવાનું કહે છે. જે શ્લોકમાં કહ્યું ને તાપો પીડતા નથી, તો એના માટે આ શંકાથી અહીં કહી રહ્યા છે કે આ જે આવા ગુણવાળા છે છતાં પણ તેઓને દુઃખ થવાનો સંભવ નથી કે તેઓ તાપથી પીડાતા નથી એમ કેવું નિરર્થક છે. જો એવી શંકા થાય તો કહે છે કે તેમને તાપ તો થાય છે અને આ તાપ કેવો છે તો એ પરિણામે લાભકારી હોય છે. પછી આગળ કે છે કે પરોવાયેલા ચિત્તથી ભગવાનના જે ગુણો શ્રવણ કરેલા હોય અથવા જેમનું સદા કીર્તન કરેલું હોય તેઓ રસપણું પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં, એમાં 2 નંબરની ફૂટનોટ છે, ત્યાં સુધીમાં એટલે કથાઓ રસપણું પ્રાપ્ત કરે તે પહેલા જો તેમનો અને તેમનાઓનો એટલે કથાના સંબંધવાળાઓ, કથા કહેનારા અને શ્રવણ કરનારાઓનો ત્યાગ કરવામાં આવે તો આ જે કથા છે, કથા અને કથાનું શ્રવણ એ સંપૂર્ણ પ્રકારે નડતર થાય છે. આગળ 24મી કારિકા. વિવિધા અપી તે તાપાહ સૌધવ્યાહ તાપસત્વતઃ બલાત્ કૃત્વા તપસ્યન્તે તતઃ પ્રાપ્તાઃ સ્વતો વરાહ. જાત જાતના પણ તે તાપો સહન કરવા યોગ્ય છે. હવે કહે છે મહાપ્રભુજી કે જાત જાતના જે આ તાપો છે, વિવિધ તાપો તેમને જે એ સહન કરવા યોગ્ય છે. ભક્તપણાને લીધે ત્યાગ કરીને બલથી તે સહન કરાય છે. એમાં એટલે આ જે સત્પુરુષો છે એમનામાં જ રહેલું જે ભક્તપણું છે એના લીધે અને ત્યાગ કરીને એટલે એમાં પણ ત્યાગ કરીને છે ફૂટનોટ, ત્યાગ કરીને બલથી તે સહન કરાય છે. એમાં 5 નંબરની ફૂટનોટ, સહન કરવાના હોવાથી પીડાતા નથી એવો અર્થ છે. એટલે એમનામાં રહેલું જે ભક્તપણું છે સત્પુરુષોમાં એના કારણે અને એ ત્યાગ કરીને આજે તાપો જુદા જુદા તાપો સહન કરે છે તો એના કારણે તે બલથી તે સહન કરે છે અને આવા સહન કરતા હોવા છતાં પણ તેમને દુઃખ નથી થતું, પીડાતા નથી. પછી વરદાનો પોતાની મેળે પ્રાપ્ત થાય છે. એટલે જે એ પ્રભુ પ્રાપ્તિમાં જે આગળ વધી રહ્યા છે, આ રીતે તાપો સહન કરીને જે એમનામાં આગળ વધવાની જે એ છે તો કે છે કે એમને ઉત્તરોત્તર ફળની પ્રાપ્તિ થયા કરે છે. એમાં 6 નંબરની ફૂટનોટ છે કે પોતાની મેળે એટલે વિપ્રયોગના સ્વભાવથી, એટલે એમનો જે સ્વભાવ એમનો એ રીતે થઈ ગયો હોય છે, આ રીતે તાપો સહન કરીને ભક્તપણાથી જે આ બધું ત્યાગ કરીને જે સહન કરી રહ્યા છે દુઃખો અને પીડા, તે એના કારણે તેમને પ્રભુ પ્રાપ્તિમાં ઉત્તરોત્તર ફળની પ્રાપ્તિ થાય છે અને તેમને વરદાનો પોતાની મેળે એટલે કે આ જે ફળની તરફ એટલે પ્રભુ પ્રાપ્તિમાં તેઓ આગળ વધી રહ્યા છે એમ. ભજન અપેક્ષયા તે વૈ ભગવત પ્રીતિ હેતવઃ દુઃખેષુ ભગવાંશ્ચાપી નિત્યમ સાક્ષાત ક્રિયેત વૈ દેહાદિ વિષયાન ત્યક્ત્વા ચિત્તમ મદ્ગતમ એવ યત. ભજન કરતા પણ
તે તાપો ખરેખર ભગવાનની અધિક પ્રીતિ કરાવનારા છે. એટલે આ જે તાપો સહન કરી રહ્યા છે એ તાપો કેવા છે? તો કે છે કે ભજન કરતા પણ તે ભગવાનની અધિક પ્રીતિ કરાવનારા છે. દુઃખોમાં વળી ભગવાનનો સદા સાક્ષાત્કાર થાય છે જ. એટલે આ ભાગથી 7 નંબરની ફૂટનોટ કે આ ભાગથી તાપોનો ગુણ કહેલો છે. એટલે દુઃખમાં રહેશે તો તેમને ભગવાનનો સદા સાક્ષાત્કાર થાય છે જ એમ. કારણ કે દેહ વગેરે વિષયોનો ત્યાગ કરી ચિત્ત તેમનામાં જ પરોવાયેલું રહ્યું છે. એનું કારણ બતાવી રહ્યા છે મહાપ્રભુજી કે દેહ વગેરે જે વિષયો છે એમનો ત્યાગ કરી તેમનું ચિત્ત તે ભગવાનમાં જ પરોવાયેલું હોય છે. તેથી તેમને ભગવાનનો સદા સાક્ષાત્કાર થાય છે જ. હવે સુબોધિનીજી આવી રહી છે શ્લોકની. જે કથાઓ ભગવાનનો જ આશ્રય કરી રહેલી છે પરંતુ માત્ર અકસ્માતથી ભગવાનના સંબંધવાળી નથી અને મૃષ્ટા એટલે ઉજ્જવલ, દોષરહિત અને પૂર્ણ ગુણવાળી છે, અથવા ભાવના વર્ણનથી જેમને ભક્તોએ ઉજ્જવલ કરેલી છે તેવીનું મિશ્રણ કહે છે અને કહે છે. મિશ્રણ કરે છે અને કહે છે. એટલે આમાં એવું સમજાય છે કે જે કથાઓ જે કથાઓનો આશ્રય કરી રહ્યા છે સત્પુરુષો, તે એ કથાઓ કેવી છે? તો એ કથાઓ ભગવાનનો જ આશ્રય કરી રહેલી છે. એટલે એમાં ભગવાનના ચરિત્રોની જ પ્રધાનતા છે એમ. પણ એમાં કઈ આગળ કે છે કે માત્ર અકસ્માતથી ભગવાનના સંબંધવાળી નથી. એટલે એમાં ભગવાનની ગૌણતા નથી, મુખ્યતા છે. એમાં એવું પણ સમજી શકાય કે વ્યાસજીએ જે 18 પુરાણ રચ્યા એમાં ભગવાનના ચરિત્ર કરતા જે ભાગવતજી રચ્યું એમાં ભગવાનના ચરિત્રની મુખ્યતા હતી. એટલે એ રીતે અહીં આ કથાઓ છે એ માત્ર અકસ્માતથી ભગવાનના સંબંધવાળી નથી, પણ માત્ર ને માત્ર ભગવાનનો જ આશ્રય કરી રહેલી છે એમ કહેવાનું તાત્પર્ય છે. મૃષ્ટાહા એટલે ઉજ્જવલ, દોષરહિત અને પૂર્ણ ગુણવાળી છે. કથાઓ કેવી છે? તો ઉજ્જવલ, દોષરહિત અને પૂર્ણ ગુણવાળી છે. અને અથવા ભાવના વર્ણનથી આ ભક્તોએ ઉજ્જવલ કરેલી છે. પોતાના ભાવથી પણ આ કથાઓને ઉજ્જવલ કરેલી છે, શુદ્ધ કરેલી છે તેવીનું મિશ્રણ કરે છે અને કહે છે. એમાં 8 નંબરની ફૂટનોટ છે. ભગવાનની કથાઓનું શ્રવણ, કીર્તન તથા ભગવાનના નામમાં ચિત્ત પરોવાયેલું રાખવું એ 3 નામ વિશેના ગુણો આ શ્લોકમાં કહ્યા. એટલે જે નામના વિશેના ગુણો કહ્યા એ આધિદૈવિક ગુણો આ 3 કયા. આમ ગણવાથી 6 આધિદૈવિક ગુણો થયા. એટલે 6 એટલે 22 જે 3 સ્વરૂપ આસક્તિ વાળા થયા એને ગણીને અહીં 6 કયા. પછી કે છે મદાશ્રયા, મારા આશ્રય રહેલા. એ જો સત્પુરુષોનું વિશેષણ લઈએ તો આ શ્લોકમાં 4 ગુણો કહેલા ગણાય. એટલે મદાશ્રય લઈએ તો શ્રવણ, કીર્તન અને ચિત્ત પરોવાયેલું રહેવું એમ થઈને ટોટલ 4 થયા. અને ટોટલ થશે 22 અને 23 શ્લોકના મળીને 7 આધિદૈવિક ગુણો થાય. સ્વરૂપની આસક્તિના ગયા શ્લોકમાં કહેલા 3 અને મારો આશ્રય કરેલા મળી 4 ગુણો થાય. અને આ નામ વિશેના 3 મળી 7 ગુણો થાય. જેથી આ શ્લોક સંપન્ન થયો. જેથી આપ 24મી કારિકા થોડીક કરાવો ને. જે આપ જાત જાતના પણ તે તાપો અને ભક્તપણાને લીધે ત્યાગ કરીને બલથી તે સહન કરાય છે. આમાં થોડું કેટલું દંડવત પ્રણામ. મારો પણ આ જ પ્રશ્ન છે કે જાત જાતના તાપોથી શું લેવાનું? કારણ કે પાછું એમ કહે છે કે ભજન કરતા તે તાપો ખરેખર ભગવાનની અધિક પ્રીતિ કરાવવાનો છે. તો અહીંયા કયા પ્રકારના તાપોને લેવાના? દંડવત પ્રણામ છે. એટલે વક્તાનો તાપ, શ્રોતાનો તાપ, કથા સંબંધી એફસીસી બગડી જાય, લાઉડ સ્પીકર બગડી જાય એનો તાપ, તે વખતે ભૂખ તરસ લાગે, કોઈનો ફોન આવી જાય એનો તાપ. અકસ્માતથી ભગવાનના સંબંધ વાળી નથી ભગવત કથાઓ. અમને સમજાવ્યું તો કેવું જગ્યા બને, પણ બીજું કઈ ઉદાહરણ કેવી રીતે સમજાવી શકે? એમણે તો સમજાવ્યું બરાબર ભાગવતથી કે ભાગવતમાં જે લીલાઓ છે તે અકસ્માતથી પણ ભગવાનની લીલાઓ છે. પણ બધી જ ભગવાનની લીલાઓ છે તો ભગવાનની લીલાને અકસ્માતથી ભગવાનના સંબંધ વાળી એવું કેવી રીતે આપણે
હા, કરો વિચાર, કોઈને કંઈ કહેવું હોય. હાલો. હા, મને એવું લાગે છે આ દંડોત પ્રણામ કે આ બધા છે ને રાજાઓની વાતોમાં ભગવાનની વાતો આવી રહી છે. આ રાજા એવા હતા તેમાં વળી ક્યાંક ભગવાન આવે અકસ્માત થી એ કે છે નિરંતરતા નથી. જે નિરંતરતા ભાગવતજીમાં ભગવાનની કેટલી નિરંતરતા છે એવી નિરંતરતા ક્યાંય નથી. બધા પુરાણોમાં જે કઈ છે તે રાજાઓને ભગવાને સહાય કરે. ધારો કે દાખલા એવી રીતે કે આ રાજા આવો મહાન હતો એને ભગવાનને સહાય કરી તો એટલું જરાક જ હોય. રાજાનું બહુ ચારિત્ર હોય એટલે ભગવાનનું ચારિત્ર જતું હોય તો અકસ્માત આવેલી જ કહેવાય ને. દંડવત પ્રણામ જે એટલે એમાં મહાભારતની જેમ એમ કહી શકાય છે મહાભારતની જેમ ભગવાનના સંબંધ વાળી નથી એમ કહી શકાય છે પ્રણામ. સાચી વાત છે. યા કથા ભગવંતમેવ આશ્રિત્ય વર્તન્તે ન તુ પ્રસંગાદ ભગવદ વિષયા. એ અહીંયા મૃષ્ટાહ કહેલી છે. ઉજ્જવલ છે, નિર્દોષ પૂર્ણ રૂપ છે. છેલ્લે બોલ્યું હા, એ સંયોગથી આ પણ એવું જ થયું કે ઓલા બેન બોલ્યા ને અને યોગેશભાઈ બંને એક જ વાત, ટેલિપથી જેવું થઈ ગયું. મહાભારત અને ભાગવતે મહાભારતમાં પ્રસંગવશ અથવા અકસ્માત ભગવાનનું વર્ણન છે અને ભાગવતમાં ઉજ્જવલ વર્ણન છે. સારું, આજે